બાપુ મળ્યા છતાં પણ ગુમ થવાનું રહસ્ય હજી સુધી અકબંધ છે। સાધુ મંડળે બાપુના ગુમ થવા પર અનેક સવાલ ઉઠાવ્યા છે। સાધુ મંડળના અધ્યક્ષ હરિદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે। કુકર્મ થયું હોય તો જ આશ્રમ છોડીને જવું પડે। બાપુના ગુમ થવાની ઘટના સનાતન ધર્મ માટે નિંદનીય છે। બાપુએ તમામ ખુલાસા કરવા જોઈએ તો સાધુ અને સનાતન ધર્મ માટે આગળ આવવું જોઈએ તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। कुकर में कोई थिया हो तो ज अपने मंदिर भागी सके एवी रीते तो न होय, कारण के अपने साधु सब कुछ छोड़ी मरवे माटे ज अपने रोज मरता और रोज जीता हो। अब आगे बात करिए कि अमुक बापू महादेव आरती बापू गायब थिया एनी गुरु श्री हरियानंद बापू यहाँ से आश्रम में और बधे मौन से काई बोलतो नहीं, कारण बापू आ तमारी ऊपर कोई लांछना नहीं लगता, आ बधे साधु समाज ऊपर लागी रह्या छे। सूरत जिल्लाના માંગરોળના મોટા બોરસરા ગામે ટેમ્પાનું ટાયર ફાટતા અફરાતફરી મચી ગઈ। પંચર કરતી વખતે આ ઘટના બની હતી તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટાયર ફાટ્યાની ક્ષણો સ્પષ્ટ રીતે કેદ થઈ છે। તો ટાયર ફાટવાની ઘટના સામે આવી છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સદનસીબે આખી ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો પંચર રિપેર કરવામાં આવી રહ્યું હતું અને પંચર રિપેર કરતા સમયે જ આ ટાયર ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે। તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે। તો ટાયર ફાટવાની આ ઘટના સામે આવી છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। પંચર રિપેરની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન ટાયર ફાટવાની ઘટના સામે આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું શ્વાનોના આતંક વિશે। જો તમે પાલતુ શ્વાન રાખવાનો શોખ ધરાવો છો તો તમારા શ્વાનનું ધ્યાન રાખજો। અમદાવાદમાં બનેલો એક બનાવ વાલીઓની સાથે પાલતુ શ્વાનના માલિકો માટે પણ ચેતવણીરૂપ બન્યો છે। ન્યૂ મણિનગર વિસ્તારમાં જર્મન શેફર્ડ ડોગે બાળક પર હુમલો કર્યો। મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી નીકળતા બાળક શ્વાનને જોઈને ભાગ્યો હતો તો બાળકને ભાગતા જોઈને શ્વાને બાળકની પાછળ દોટ મૂકી હતી। બાળક નીચે પડી જતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો તો ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો શ્વાનના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટના બનતા બાળકના પિતાએ રામોલ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે। કે ડોગ સચવાય નહીં ને તો આવી રીતે લઈને નીકળવું જ ના જોઈએ। આજે નાના બાળકોની સેફટી શું? પહેલાં તો આ તો આટલું નાનું બાળક છે, આટલા નાના બાળકની સેફટી શું? છોકરાઓને ઓછી ખબર પડે છે કૂતરું આવે તો આગળ જઈએ, અને કૂતરા લઈને જનારની પહેલાં તો જવાબદારી કહેવાય કે પહેલાં તો એમાંથી પકડાતું નથી તો લઈને કેમ નીકળો છો? તમારામાં કૂતરું પકડવાનું જોર નથી તો તમે લઈને કેમ નીકળો છો? 100 વાતની એક વાત, છોકરાઓની સેફટી શું? કૂતરા કાઢો ઘરમાં, કોઈ સોસાયટીમાં એક કૂતરું ના રહેવું જોઈએ। મારી તો માંગણી જે છે। ખાલી 1 વાગે મારું છોકરું રમતો હતો અને 1 વાગે એને કૂતરું કરડી ગયું અને પછી અમે એને હોસ્પિટલ લઈ ગયા અને કહેવામાં તો એ જ કહીશ કે આ રીતે જો કૂતરા કરડતા હોય તો પછી રખાય નહીં। કાર્યવાહીમાં તો બસ એમને એવું કહેવું જોઈએ કે ભાઈ હવે તમે કૂતરું ફ્લેટમાંથી કાઢો કે જેનાથી કરીને બીજી વાર આ બનાવ ના બને। અમદાવાદમાં ફરી એક વખત પાલતુ શ્વાન બાળકને કરડવાનો બનાવ બન્યો છે। વાત છે અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલ શરણમ એલિગન્સની। શરણમ એલિગન્સની અંદર આ બનાવ બન્યો હતો। બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ આ બાળક છે તે અહીં રમી રહ્યું હતું અને અચાનક જ આ પાલતુ શ્વાન છે તેના પર હુમલો કર્યો હતો અને તેને કરડી ગયો હતો। જો કે ઘટના બાદ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જ્યારે બાળક આવે છે ત્યારે આ શ્વાન છે અચાનક જ તેના પર હુમલો કરે છે અને તેને કરડી ખાય છે। જો કે જે શરણમ એલિગન્સના સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અગાઉ પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો ત્યારે જે શ્વાનના માલિક છે તેને ચેતવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આ બીજો બનાવ બન્યો છે ત્યારે
લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે હવે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે. જે બાળક છે તેના પિતા દ્વારા રામોલ પોલીસ સ્ટેશનની અંદર આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તે નીતિ નિયમોનું કડકમાં કડક અમલ થાય, જેથી કરીને આ પ્રકારના બનાવો આવનારા સમયની અંદર બનતા અટકાવી શકાય તેવી લોકોની માંગ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં પાલતુ શ્વાનનો ત્રાસ જોવા મળ્યો તો સુરતમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો. સુરતમાં રખડતા શ્વાનોના ત્રાસથી એકનું મોત નીપજ્યું છે. સૈયદપુરા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એક યુવાન પાછળ હિંસક આદમખોર રખડતા શ્વાનોનું ટોળું દોડતું દેખાઈ રહ્યું છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે રખડતા શ્વાનો એક વ્યક્તિની પાછળ પડ્યા હતા. આગળ જતા એ યુવક દોડતો પડી જાય છે. નીચે પડી જવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થાય છે. જે યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવની થકી સમગ્ર વિસ્તાર હવે સ્તબ્ધ થયો છે. તેમજ સ્થાનિકો સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે. મૃતકનું નામ 9 વર્ષીય ઇબ્રાહીમ અહેમદ અંસારી હતું અને તેઓ 38 વર્ષના હતા. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતની આ ઘટના કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે અને તેના કારણે એક વ્યક્તિ આખરે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, શું અપડેટ? બિલકુલ કોમલ, સુરતમાં રખડતા શ્વાનોનો આતંક પહેલેથી જ સામે આવી રહ્યો છે. નાના બાળકો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે તંત્ર દ્વારા રસીકરણ અને ખસીકરણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, પણ શ્વાનોની સંખ્યા ઘટવાની જગ્યા પર વધી રહી છે. સતત લોકો તેનાથી ત્રસ્ત છે. એવરેજ 100 થી 150 લોકો શ્વાન કરડવાની રસી લેવા માટે સરકારી હોસ્પિટલ સ્મીમેર અથવા સિવિલ ખાતે જોવા મળતા હોય છે. ત્યારે વધુ એક ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાન ઇબ્રાહીમ અંસારી છે કે જે ઘર પાસેથી પસાર થતો હતો. કેટલાક શ્વાનો તેની પાછળ પડી જાય છે અને શ્વાનથી બચવા માટે તે દોડે છે, પણ કહી શકાય કે શ્વાનોની સંખ્યા વધુ હોવાથી ઇબ્રાહીમ ઘર નજીક પડી જાય છે, જેને લઈને તેને ગંભીર ઈજા પહોંચે છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થાય છે. કહી શકાય કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે હવે વિસ્તારના લોકો સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે શ્વાનોના આતંકને લઈને અનેક ફરિયાદો કરવામાં આવી છે. લેખિત ફરિયાદો કરવા છતાં પણ તંત્ર ઊંઘ ઉડાડતું નથી. અત્યાર સુધી શ્વાન કરડવાથી અથવા શ્વાનના હુમલાથી લોકોને ઈજા થતી હતી, મોત થતી હતી, પણ જે પ્રકારે શ્વાનો પાછળ પડતા 38 વર્ષનો યુવાન પડી જાય છે અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થાય છે, તેને લઈને સ્થાનિક લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. ખાસ કરીને તંત્રના સત્તાધીશો પર કહી શકાય છે આક્ષેપો કરવામાં આવે છે કે રસીકરણ અને ખસીકરણના નામે લોકોના પૈસાનો વેડફાટ કરવામાં આવે છે અને જે રીતે શ્વાનોનો આતંક સુરતમાં છે, કહી શકાય કે છેલ્લા લાંબા સમયથી શ્વાનોનો આતંક સામે આવતો હોય છે. પહેલાં નાના બાળકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હતી, પણ હવે એક 38 વર્ષના યુવાને રોડ પર રખડતા શ્વાનોને લઈને જીવ ગુમાવવામાં આવ્યો છે. જી કીર્તેશ, આપ જોડાયેલા રહેજો, અન્ય અપડેટ પણ આપની પાસેથી લેતા રહીશું. તો એક તરફ ગુજરાતમાં પાલતુ શ્વાનોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવાય છે, જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો. શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે, તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત હોય છે. નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની. વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે. ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ખરા, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયેલા છે. કીર્તેશ, જે પ્રમાણે રાજ્યભરમાં આ જે ઘટનાઓ સામે આવી રહી છે, શ્વાનો કરડવાની ઘટનાઓ, જે પછી પાલતુ શ્વાન હોય તેની પણ કરડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, એટલે સવાલ અહીંયા એ થાય કે નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યું. કીર્તેશ,
બિલકુલ સુરતમાં શ્વાનોના આતંકને લઈને સુરત નહીં પણ ગુજરાતભરમાં તમામ જગ્યા પર શ્વાનોનો આતંક સામે આવ્યો હતો. તેને લઈને જો કોઈ વ્યક્તિએ પાલતુ શ્વાન રાખવું હોય તો સોસાયટીના મેમ્બરો અથવા તો પડોશીઓની મંજૂરી એનઓસી લેવાની વાત હતી. તેને લઈને કહી શકાય કે જે પ્રાણી પ્રેમીઓ છે તેમાં આક્રોશ હતો કે પોતાના ઘરમાં શ્વાન રાખવું હોય તો લોકોની પરમિશન શાના માટે લેવું, તેને લઈને પણ એક વિવાદ ઊભો થયો હતો. જો કે આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી અને ત્યારબાદ આ મામલે મહદઅંશે રાહત આપવામાં આવી છે. પણ કહી શકાય છે કે અહીંયા રખડતા શ્વાનોની વાત આવે છે. કેટલીક જગ્યા પર પાલતુ શ્વાનો દ્વારા પણ હુમલા કરવામાં આવ્યા છે. એટલે કે જો મહાનગરપાલિકા પાલતુ શ્વાનોને લઈને કોઈ કામગીરી કરે તો શ્વાન પ્રેમીઓ અથવા પ્રાણી પ્રેમીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તેને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા હોય છે. ત્યારે બીજી બાજુ રખડતા શ્વાનોનો આતંક છે તેને લઈને મહાનગરપાલિકા સુરતની હોય, બરોડાની હોય, અમદાવાદની હોય કે રાજકોટની તમામ જગ્યા પર રસીકરણને ખસીકરણના નામે મસ્ત મોટા બિલ બનાવવામાં આવે છે. પણ શ્વાનોનો આતંક અટકવાનું નામ નથી લેતો. આ શ્વાનોના આતંકમાં સામાન્ય વ્યક્તિ પીસાતો હોય છે. પછી તે ગુજરાતનું કોઈપણ શહેર હોય, કોઈપણ નગરપાલિકા હોય, કોઈપણ મહાનગરપાલિકા હોય, પાલતુ શ્વાનોને લઈને તો નિયમો છે પણ રખડતા શ્વાનોને લઈને કોઈપણ જાતના નિયમો નથી. તેમની સંખ્યા ના વધે તેને લઈને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. પણ આ તમામ વસ્તુ વચ્ચે રખડતા શ્વાનોનો આતંક જોવા મળે છે અને તેમાં પણ તેમની સંખ્યા વધી રહી છે અને તે આક્રમક મૂળમાં આવે છે. ત્યારે જીવલેણ હુમલો કરતા હોય છે, નાના બાળકોને બચકા ભરી લેતા હોય છે. અને સુરતમાં એવા બી ઘણા કિસ્સા બન્યા છે કે નાના બાળકોને શ્વાન દ્વારા ફાડી નાખવામાં આવ્યા છે, જેમને લઈને તેમના મોત પણ થયા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો મહારાષ્ટ્રના લાતુરમાં મારામારીના એક સનસનીખેજ સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. પૈસાની લેતી દેતીમાં 3 યુવકોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો. તલવાર અને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી 3 યુવકોએ ભેગા મળી યુવક પર હુમલો કર્યો હતો. તો આ યુવકને ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો અને ત્યારબાદ આરોપીઓની પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે. તો મારવા અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જીવલેણ હુમલો યુવક પર કરવામાં આવ્યો હતો. તો મારામારીનો આ સનસનીખેજ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના કામરેજ તાલુકામાંથી નવજાત શિશુ મળ્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના સનસનીખેજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બાઇક પર જતા 2 શખ્સ બાળકને ફેંકતા નજરે પડ્યા હતા. પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સાવકા પિતાએ જ દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતી સગીર વયની હતી ત્યારથી આરોપી ધાક ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તો હાલ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે દીકરી છે એ દીકરીને આ લોકો CHCમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના બહાને લઈ ગયેલા અને જે જગ્યાએ લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક એ બાળક જે છે એ લોકોએ એક બેગની અંદર છુપાવી દીધેલું અને જે આ નનસાડવાળો રોડ છે ત્યાં બાઇક લઈ આવી અને બાળકને ફેંકી દીધેલું. વડોદરાના કરજણમાં અકસ્માતમાં પિતા પુત્રનું મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે. મેથી ગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. તો નારેશ્વર દર્શન કરવા આવેલા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. તો ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે. વલસાડના પીઠા ગામના શોપિંગ કોમ્પ્લેક્સમાં DRIએ કરેલ દરોડાનો મામલો સામે આવ્યો છે. અંદાજે 20 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો દુકાનોમાંથી 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર પ્રોસેસ પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું હતું. તો અશોક પીઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના 2 વ્યક્તિઓએ 2 વર્ષથી દુકાન ભાડે રાખી હતી. દુકાનો ભાડે રાખી ડ્રગ્સ બનાવવાનું યુનિટ ચલાવતા હતા. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર સોંપ્યા. તો ઉલ્લેખનીય છે કે અશોક પીઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના 2 ભાગીદારો આ દુકાનમાં નેલ પોલિશ બનાવવા માટે પ્રોસેસિંગ કરવામાં આવતું કહી પ્રતિબંધિત અને નશીલા જેનેક્સ નામનું ડ્રગ્સ બનાવતા હતા.
તો આરોપીઓ આ ડ્રગ્સ બનાવવા માટે કાચો માલ ક્યાંથી લાવતા હતા અને આ ડ્રગ્સને કઈ રીતે ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓને રજૂ કરવામાં આવ્યા, રિમાન્ડની માંગણી કરવામાં આવી. 4 દિવસના રિમાન્ડની માંગણી કરી નામદાર કોર્ટે શુક્રવારે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે. આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે. 20 વર્ષ સુધીની સજા છે, મિનિમમ 10 વર્ષ સુધીની સજા, 2 લાખ રૂપિયા સુધીનો દંડ છે. એટલે આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે અને 90 દિવસ બાદ એમની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ થશે. જૂનાગઢના કેશોદમાં સેન્ટ્રલ જીએસટી ટીમે જુદી જુદી વેપારી પેઢીઓ પર દરોડા પાડ્યા. શહેરના પાનના ગલ્લા અને કરિયાણાના હોલસેલ વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી, જેમાં અધિકારીઓએ બહારના રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોક મેળની તપાસ પણ કરી હતી. તો આ કાર્યવાહી દિવસ દરમિયાન સેન્ટ્રલ જીએસટી ટીમે શહેરમાં અનેક સ્થળોએ સોપારીનું હોલસેલ વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચાલુ રાખી હતી. તો જીએસટી અધિકારી સાથે સંપર્ક કરતા સોપારીના સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. ભારતના યુવાનોને વિદેશ નોકરી માટેની લાલચથી થાઇલેન્ડ લઈ જવામાં આવ્યા હતા અને ગુજરાતના 13 થી 15 યુવક યુવતીઓને આવી રીતે ફસાઈ હોવાનું સામે પણ આવ્યું હતું અને આ ગુનામાં સંડોવાયેલા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. તો યુવક યુવતીના પાસપોર્ટ જમા કરી લેવામાં આવતા હતા, તમામને તાલીમ આપી ફોન આપવામાં આવતા હતા, અલગ અલગ સ્કીમોમાં યુનિટ બનાવવામાં આવતા હતા અને હિતેશ સોમૈયા ભારતના યુવક યુવતીઓને ટાસ્કથી ડરાવી ધમકાવી કામ કરાવતો હતો. તો આ માટે તેને $1 થી $2,000 પણ મળતા હતા. મ્યાનમાર, કંબોડિયા ગુનાઓનું હબ હોવાનું પણ ખુલ્યું છે. તો ગુજરાતમાં આ ક્રાઇમના છેડા બાબતે અત્યારે તપાસ પણ ચાલી રહી છે. ભારતથી જે યુવાન યુવતીઓ જતા હતા એનું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી ઇન્ટરવ્યૂ કરવાનું કામ પણ આ કરતો હતો. ત્યાં એ લોકોને ટાસ્કિંગ કરવાનું, ટાસ્ક ન કરે તો ધાક ધમકી આપવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું કામ આ વ્યક્તિ કરતો હતો. સુરતમાં ડુપ્લિકેટ કોસ્મેટિક બોટલનું વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ થયો છે. ઉત્તરાયણ પોલીસે સાગરભા ગજેરા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અસલી પ્રોડક્ટના નામે નકલી ઉત્પાદનનું વેચાણ કરતો હતો. તો પોલીસે ₹15,56,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર. આગામી 2 દિવસમાં જાહેર થશે રાહત પેકેજ. અંદાજે 5,000 કરોડનું હોઈ શકે છે રાહત પેકેજ. રાજ્યમાં 9 નવેમ્બરથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી. સરકાર ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય માટે પણ સરકાર પ્રતિબદ્ધ. રાજ્યમાં 9 નવેમ્બરથી કેન્દ્રના ધારાધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરાશે. ખરીદી ખેડૂત દીઠ 125 મણ મગફળીની કરાશે. ઉપરાંત મગ, અડદ, સોયાબીનની પણ કરાશે ખરીદી. ખેડૂતોને તકલીફ ન પડે તે પ્રમાણે ખરીદી કરાશે. જરૂર જણાશે તો વધુ કેન્દ્રો ખોલવાની કૃષિમંત્રીએ કરી જાહેરાત. કહ્યું પ્રતિ ક્વિન્ટલ ₹480 કરાયો છે વધારો. રજીસ્ટ્રેશન કરાયેલ ખેડૂતોની મગફળી ખરીદાશે. ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય. કૃષિ રાહત પેકેજ અંગે જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે સહાય પેકેજ. 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયું નુકસાન. 16,000 ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન. કોંગ્રેસની ખેડૂતોનું દેવું માફ કરવાની માંગણી અંગે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા. કહ્યું કે આ સમયે રાજનીતિ કરવાનો નથી. ખેડૂતોનું મનોબળ ન તૂટે તે માટે કામ કરવાનું છે. ખેડૂતને મદદ કરવાનો છે આ સમય. ટેકાના ભાવે ખરીદી જાહેરાત અંગે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન. કહ્યું ખેડૂતોને પૂરતી સહાય માટેનું સરકારે આપ્યું છે આશ્વાસન. ખરીદી પૂર્ણ થયાના 7 દિવસમાં ખેડૂતના ખાતામાં મળી જશે નાણાં. રાજ્યના ખેડૂતોના દેવાને લઈને કોંગ્રેસની મોટી પહેલ. કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો પગાર ખેડૂતોને આપશે. તુષાર ચૌધરી અને અમિત ચાવડાએ પોતાના પગારને લઈને સરકારને લખ્યો પત્ર. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા લખ્યો પત્ર. કોંગ્રેસ ધારાસભ્ય
વેલકમ બેક. ગુજરાતમાં માફિયાઓની હવે ખેર નહીં. માફિયાઓ સુધરી જજો, નહીં તો ગુજરાત છોડો. ગુજરાતમાં રહેવું હોય તો માફિયાગીરી છોડવી પડશે. કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે. માફિયાનો વાર અને પોલીસનો પ્રહાર તેમજ સુરતના કુખ્યાત આરોપીના વાર સામે પોલીસનો પ્રહાર જોવા મળ્યો છે. કુખ્યાત આરોપી સલમાન લસ્સી પર ફાયરિંગ કરવામાં આવ્યું તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પરીક્ષિત સોઢાએ પગમાં ગોળી મારી આરોપીને પકડવા જતા સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું તો નવસારીના ડાભેલ ખાતે આ બનાવ બન્યો હતો. સલમાન લસ્સી પર હત્યા, મારામારી, ખંડણી સહિતના 15 જેટલા ગુના નોંધાયેલા છે. ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં સલમાન લસ્સીનો આતંક હતો. આરોપી સલીમ લસ્સીવાલા છેલ્લા 15 દિવસથી નવસારીના ડાભેલ ખાતે રહેતો હતો. ડાભેલ ખાતે સલીમ લસ્સીવાલાની પત્નીનું ઘર આવેલું છે અને ઘટના બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નવસારીના ડાભેલ ખાતે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપી પર ફાયરિંગ થયાની ઘટના પણ સામે આવી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ત્યાંના દ્રશ્યો છે. ગઈકાલે જે રીતના સલીમ લસ્સીવાલા એટલે કે સુરતના ઉધના, લિંબાયત અને વિવિધ વિસ્તારોમાં 15થી વધુ ગુનાઓ જેમના પર દાખલ થયા છે અને એને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા માટે આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી નવસારી જિલ્લાના ડાભેલ ખાતે આવેલ એમની પત્નીના સાસરે એટલે કે સલીમ લસ્સીવાલાના સાસરે છુપાયો છે. છેલ્લા 15 દિવસથી રહેતો હતો એવી માહિતી મળી હતી અને એના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર જે વિસ્તાર છે ત્યાં પોલીસે પોતાના પોલીસ કર્મીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરીને આવી હતી અને જ્યારે આરોપીને અહીં છે એવી માહિતી મળતા આરોપીને પકડવા માટે ટીમ આવી ત્યારે આરોપી દ્વારા પોલીસ પર ધારદાર હથિયાર એટલે કે ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા પોલીસે પોતાના સ્વ બચાવ માટે એમના પગ પર ગોળી મારીને ફાયરિંગ કર્યું હતું એવી ઘટના સામે આવી હતી. ત્યારબાદ હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે. FSL થી લઈને સમગ્ર ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. નવસારી LCBની જે ટીમો છે એ પણ છે. હાલ ટેકનિકલ સર્વેલન્સથી માંડીને તમામ જે પોલીસ કર્મીઓ છે, જે વિવિધ અધિકારીઓ છે એ હાલ ઘટના સ્થળે સમગ્ર જે વિસ્તાર છે, જે ઘર છે ત્યાં હાલ તપાસ કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ત્યારે હવે આ ઘટના બાદ સમગ્ર જે પોલીસ નવસારી અને સુરતની જે પોલીસની ટીમો છે, વિવિધ ડિપાર્ટમેન્ટની, લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે, આ તમામ જે ટીમો છે એ હાલ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગીર સોમનાથથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો અને સોમનાથથી દ્વારકા સુધી ટ્રેક્ટર માર્ચ રૂપે આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા છે. રાજ્યના ખેડૂતોની હાલત સુધારવા, ટેકાના ભાવે પાક ખરીદી અને જમીન માપણીના પ્રશ્નો સહિત વિવિધ માંગણીઓને લઈને યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા 6 થી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં 900 કિલોમીટર સુધી ફરશે. પાક જે છે, પાક વીમા યોજના એ ફરીથી ચાલુ કરો, આ માંગ સાથે આજે કિસાની આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈએ. આજે અહીંયાથી આ યાત્રા ચાલુ થાય છે. 10 તારીખથી ઉત્તર ગુજરાતમાં પણ યાત્રા ચાલુ થાય છે. સૌરાષ્ટ્રમાં અમે છીએ તો અમે આગેવાની કરીએ છીએ. ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાની કરે છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ યાત્રા ચાલુ થશે. ટેકાના ભાવે ખરીદી જાહેરાત અંગે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોને પૂરતી સહાય માટેનું સરકારે આશ્વાસન આપ્યું છે. ખરીદી પૂર્ણ થયાના 7 દિવસમાં ખેડૂતના ખાતામાં નાણાં મળી જશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ખરીદી પૂરી થાય એટલે 7 દિવસમાં ખાતામાં સીધા પૈસા મળી જાય એવું પણ સરકારે આયોજન કર્યું છે. મને મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું કે આ આફતની પરિસ્થિતિમાં સ્વયં એ ગામડે જઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તો જે પ્રમાણે
ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેને લઈને હવે તેમને સહાય ચૂકવવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. તો કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં એક તરફ આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભાજપના સહપ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તે લોકોને યોગ્ય સહાય મળશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે, જેને કહેવાય છે અમૃત વર્ષા સંયોગ. સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવે છે, ત્યારે ચંદ્ર પોતાના પ્રકાશથી સોમનાથ મહાદેવનો અભિષેક કરે છે. આ સંયોગના દર્શન કરવા દેશ વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ ખાતે પહોંચે છે. વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશૂલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. તો સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગે મહાપૂજા પણ કરવામાં આવી હતી. કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એના દર્શન થાય છે. કાર્તિકી પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે, કેમ કે ચંદ્રમા છે એની અમૃત વર્ષ આજના દિવસે ભગવાનનું શિવલિંગ, એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે. બીજું એનું આજનું મહત્વ એવું હોય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ મહાદેવે અહીંયા કરેલો હોય છે, જે આપણા જીવનમાં એનો અર્થ એવો થાય છે કે આપણે કામ, ક્રોધ અને મોહને આપણે એનાથી દૂર રહેવું જોઈએ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.